તો કલેજા હું શું નીલ સુડાસામાને ફરી એક નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. અને મિત્રો આજે હું તમને માત્ર 30 સેકન્ડ માટે રોકવા માંગુ છું. કારણ કે આ 30 સેકન્ડ તમારી આખી જિંદગી બદલી શકે છે. એક સવાલ છે, જો તમને આજે ખબર પડી જાય કે તમારા સપના પૂરા કરવા માટે માત્ર એક જ વર્ષ બચ્યું છે, તો શું તમે આજે પણ મોબાઈલ સ્ક્રોલ કરતા બેસી રહેશો? કદાચ નહીં. તો પછી આજે શા માટે રાહ જોઈ રહ્યા છો? સપના જોનારા ઘણા હોય છે, પરંતુ પોતાના સપના માટે ઊંઘ ગુમાવનાર બહુ ઓછા હોય છે. આજનો વિડીયો કોઈ મોટિવેશનલ નથી. આજનો વિડીયો કોઈ એક અરીસો નથી જેમાં તમને તમારી સાચી ઓળખ જોવા મળે. એટલે આ વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે છેલ્લી વાત કદાચ તમારા જીવનની સૌથી મોટો નિર્ણય બની જાય. બરોબર ને મિત્રો? જીવનમાં બે પ્રકારના લોકો હોય છે. એક એવા જે દરેક મુશ્કેલીમાં બહાના શોધે છે, અને બીજા લોકો એવા જે દરેક મુશ્કેલીઓમાં રસ્તો શોધે છે. ફરક માત્ર વિચારવાનો છે. આજે તમે જ્યાં છો એ તમારી ગઈકાલની પસંદગીનું પરિણામ છે, અને 5 વર્ષ પછી તમે જ્યાં હશો એ આજના નિર્ણય પર આધાર રાખશે. યાદ રાખજો, સમય ક્યારેય કોઈની રાહ જોતો નથી. ઘડિયાળની દરેક ટીક ટીક તમને યાદ અપાવે છે, જો આજે મહેનત નહીં કરો તો કાલે પસ્તાવો ચોક્કસ કરશો. ઘણા લોકો કહે છે મારા પાસે તક નથી, પણ સાચી વાત તો એ છે તક મળતી નથી, તક બનાવવી પડે છે. સફળ લોકો પણ તમારી અને તમારી જેમ જ હોય છે. એમને પણ ડર લાગ્યો હતો, એમના પર પણ લોકો હસ્યા હતા, અને એમને પણ નિષ્ફળતા મળી હતી. પણ એક વસ્તુ અલગ છે, અટક્યા નતા. મિત્રો આની ઉપરથી છે ને તમને હું એક નાનું ઉદાહરણ આપું. એક ગામમાં બે મિત્રો રહેતા હતા. બંનેનું સપનું એક જ હતું, મોટા માણસ બનવાનું. પહેલો મિત્ર કહેતો સમય આવશે ત્યારે શરૂ કરીશું. બીજો મિત્રો કહેતો સમય નથી આવતો, સમય બનાવવો પડે છે. વર્ષો પછી પહેલો મિત્ર હજુ તકની રાહ જોતો હતો, અને બીજો મિત્ર પોતાના સપના જીવી રહ્યો હતો. ફરક માત્ર એક નિર્ણયનો હતો. સૌથી મોટો દુશ્મન આપણો કયો છે ખબર છે? આપણો સૌથી મોટો દુશ્મન કોઈ માણસ નથી. આપણો સૌથી મોટો દુશ્મન આપણો ડર છે. લોકો શું કહે છે, જો હું નિષ્ફળ થઈશ તો, જો કંઈ નહીં થયું તો? આ વિચારો માણસને શરૂઆત કરતા પહેલા જ હરાવી દે છે. બહાના નહીં મિત્ર, પ્રયત્ન કરો. જો તમે રોજ બહાના બનાવશો તો બહાના મોટા થતા જશે, અને સપના નાના. પણ જો રોજ પ્રયત્ન કરશો તો પ્રયત્નો મોટા થશે અને મુશ્કેલીઓ નાની લાગશે. યાદ રાખજો, ધીમે ચાલનાર ક્યારેય હારતો નથી, અટકી જનાર હારે છે. પોતાની ઉપર છે ને વિશ્વાસ રાખવો પડે. દુનિયામાં હજારો લોકો તમને કહી શકે તું નથી કરી શકતો, પણ માત્ર એક માણસ વિશ્વાસ રાખે તો બધું બદલાઈ જશે. અને એ માણસ તમે પોતે જ છો. સમયની કિંમત બધા કરજો. સમય સૌથી કિંમતી વસ્તુ છે. પૈસા પાછા આવી શકે છે, પણ સમય ક્યારેય પાછો આવતો નથી. એટલે આજનો દિવસ ફક્ત પસાર ન કરો, અને જીવો. આજે એક નવું શીખો, એક નવું પગલું ભરો, અને તમારા સપનાની નજીક જાઓ. મુશ્કેલ દિવસોને તમે સામું જોવમાં. જો આજે તમારો ખરાબ સમય ચાલી રહ્યો હોય તો દુઃખી ન થાઓ, કારણ કે રાત જેટલી અંધારી હોય છે, સવાર એટલી સુંદર હોય છે. તમારો સમય પણ આવશે, પણ શરત એ જ છે તમે હાર ન માનશો. અને મિત્રો છેલ્લે અંતિમ સંદેશ હું તમને આપા કે સફળતા કોઈ જાદુ નથી, એ રોજની નાની નાની મહેનતનું પરિણામ છે. આજે કદાચ કોઈ તમને ઓળખતું નથી, પણ જો તમે સતત મહેનત કરશો તો એક દિવસ દુનિયા તમને ઓળખી જશે. પોતાની જાતને ક્યારેય ઓછી ન આપો. યાદ રાખજો, એક દિવસ, ખાલી એક દિવસ બધું બદલાશે. બસ આજે હાર ન માનતા. અને મિત્રો એન્ડિંગમાં તો હું બસ તમને એટલું જ કહીશ કે જો આ વિડીયો તમારા દિલને થોડોક પણ કરશો હોય ને, 1% પણ, તો આ વિડીયોને છે ને લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો, અને કોમેન્ટમાં એક જ શબ્દ લખજો, હું હાર નહીં માનું. અને જો મિત્રો તમે આવા જ જીવન બદલતા વિડીયો જોવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવા વિચાર સાથે. ત્યાં સુધી સપના જોતા રહો, મહેનત કરતા રહો, અને તમારી જાત પર વિશ્વાસ કરતા રહો. મિત્રો વિશ્વાસ એક બહુ મોટી વસ્તુ છે. તમારા પોતાની ઉપર તમે વિશ્વાસ રાખજો, અને વિડીયો બનાવતા જાજો. એક દિવસ તમને સફળ થાઓ, એ આપણી ગેરંટી. ભલે હું નાનો ક્રિએટર છે, પણ એક દિવસ તમે સફળ થાઓ. બસ એટલું યાદ રાખજો. વિડીયો બનાવતા રહો, અને લોકો શું વિચારે છે એ જોગમાં, તમે શું વિચારો છો એ મહત્વનું છે. તો બસ હવે મિત્રો ફરી એક નવા વિડીયોમાં મળ્યું. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય મિત્રો. ને છેલ્લે મિત્રો ધન્યવાદ તમારો અહીં સુધી વિડીયો જોયો ને તો ધન્યવાદ. થેન્ક યુ મિત્રો.